છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કેલગરા ગામે 100 જેટલા પાણીના બોરના તળ નીચે જતા રહેતાની સાથે જ લોકો પાણીની તંગીથી ઝઝૂમી રહ્યા છે। નોબત ત્યાં સુધી પહોંચી ગઈ છે કે અહીં જે કન્યાના લગ્ન હતા તેની જાન આવવાની હતી અને તેણે પણ લગ્નની શરણાઈઓને બાજુ પર મૂકી અને પાણી ભરવા માટે દોડવું પડ્યું। ત્યારે નપાણિયા તંત્ર માટે આનાથી વધુ શરમજનક શું બાબત હોઈ શકે તે પણ એક મોટો સવાલ। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના છેવાડે આવેલા કેલધરા ગામની 2500ની વસ્તી પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠી છે। સરકારની હાફેશ્વર પાણી પુરવઠા યોજના હેઠળ અહીં નર્મદાનું પાણી લાવવાના નામે લાખોનો ખર્ચ કરી ટાંકી બનાવવામાં આવી, ઘરે ઘરે નળ બેસાડ્યા, પરંતુ આ તમામ કવાયત આજે નિષ્ફળતાનું પ્રતીક બની ગઈ છે। ગામના 100 બોરમાંથી મોટાભાગના બોર સુકાઈ ગયા, જળસ્તર ઘટવાથી હેન્ડપંપ નક્કામાં થયા અને નદી કોતરો ખાલી પડ્યા। टाँकी हापेश्वर थी पानी लावे कि भाई पण हजू अहीं टाँकी में पानी आवतुं नहीं। जे अमारा नजीक थी पानी नहर में जाए काठियावाड़, पण अहीं अमारा पग नीचे थी पानी जाए पण अमने पानी मळतुं नहीं। अने हेडपंप उतार्या छे तो बधा कोरा कट छे, पानी नहीं। अमारे अहीं आववुं पड़े ने तो पेली बाजू जवुं पड़े, दूर जवुं पड़े ने तो निसाड़ बाजू भी जवुं पड़े। पानी जई है तई जवुं पड़े ने तो पछी आई रस्ता पर से ने तई हो जवुं पड़े अमारे। ने અહીંથી કઈ લીધા પાણી? અહીંથી કાઠિયાવાડી में लीजा पानी, तई तो बधा कमावा बाजी जा, अमारे અહીં पीवानी तकलीफ पड़ी पाणीनी। हद तो त्यारे थई ज्यारे आवी दयनीय स्थितिमां गामनी दीकरी पोताना लग्न समये 16 शणगार सजी हेन्डपंप परथी पाणी भरवा पहोंची। तेणे लग्ननी साथे गामनी पाणीनी तंगीनी सळगती समस्याने उजागर करी। टेंकर अने पाणीना कूलरो मंगाव्या ते पण खलास थई गया। अंते ढोल नगारा साथे सरकारने जगाडवा माटे लग्नना फेरानी तैयारीनी कामगीरी પડતી મૂકી સરકારને જગાડવા પોતે પાણી ભરવા પહોંચી। ન માત્ર દુલ્હન પણ પાણીની અછતે મહેમાનો પણ હેન્ડપંપ ચલાવીને પાણીના બેડા ભરવા માટે મજબૂર બન્યા। ઢોલ શરણાઈના સૂર સાથે હેન્ડપંપ હલાવી સરકારની નિષ્ક્રિયતા સામે કટાક્ષ કરનાર ગામ લોકોનો આ વિરોધ શું નિંભટ નેતાઓ અને આળસુ તથા ભ્રષ્ટ અધિકારીઓના કાને પહોંચશે? પાણીની બહુ તકલીફ પડે એટલા માટે બોર કૂવા છે પણ પાણી આવતું નહીં અંદર, બોરમાં પાણી નહીં આવતું ને કૂવા સુકાઈ ગયા છે એટલા માટે પાણીની બહુ તકલીફ પડે છે। ટેન્કરોના કુલરોમાં પાણી વેચાતું લાવવું પડે એટલા માટે હમણાં ટેન્કરમાં ફૂટી ગયું છે એટલા માટે અમે કોચવડ પાણી લઈને આવી છું। એવી સરકારને માંગ છે કે પાણીની સુવિધા મારા ગામમાં હોવા જોઈએ અને મારાથી બીજી કોઈ છોકરીના મેરેજ થાય પણ પાણીની સુવિધા હોવા જોઈએ। મારી છોકરીનું લગ્ન છે અને લગ્નના પ્રસંગમાં પણ મારી છોકરી અને એની બેનપણીઓને પાણી લેવા જવું પડે અને નદી સુકાઈ ગઈ અને બોરો ખરાબ થઈ ગયા, રિપેરિંગ સરકાર કરી નહીં આપતી। કરીએ છીએ તો એ સરપંચશ્રીના છે કે અમારા નથી આવું કહેવામાં આવે છે અને ખરેખર લગ્ન પ્રસંગ મોંઘો હોય છે પણ તેમાં હજુ પાણી ન મળવાથી અમારે બહારથી મંગાવવું પડે વેચાતું, એટલે ખૂબ જ તકલીફ પડે છે અને આ વ્યવસ્થા સરકારશ્રીને કરવું જોઈએ। અહીંયા ફેમિલીમાં મારી બહેનનું લગ્ન છે, ત્યાં અમારે પાણીની વ્યવસ્થા નથી। ટેન્ક કે જગ લાયા છે એમાં બી ફૂટી ગયું છે, ગામમાં બોર છે કૂવા છે પણ અટાઈ ગયા છે, એમાં પાણી નથી આવતું એટલે અમે બીજા ગામમાં દૂર કોચવડમાં જઈને પાણી અત્યારે લઈને આવ્યા છે। દુઃખ તો થાય છે કે અમને દૂર પાણી લેવા જાય, બહેનનું લગ્ન હોવા છતાં, એટલે અમારા ગામમાં પાણીની વ્યવસ્થા કરવી જોઈએ એવી સરકારને માંગ છે। દાહોદ સુધી હાફેશ્વર પાણી પુરવઠા યોજનાનું પાણી પહોંચાડનારા નેતાઓ અને અધિકારીઓની નજર કેલધરા સુધી શા માટે ન પહોંચી તે એક મોટો સવાલ છે। અંતર તો માત્ર 10 કિલોમીટરનું છે, પરંતુ વર્ષો વીતી ગયા હોવા છતાં તંત્ર પાણી આપવામાં નિષ્ફળ રહ્યું। ત્યારે સવાલ થાય કે શું ખરેખર આ સરકાર અને નેતાઓ ગામના લોકોની ચિંતા કરે છે? સરકારશ્રીને મારી એટલી વિનંતી છે કે હાપેશ્વરનું જો પાણી ઠેઠ સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, કચ્છ, દાહોદ, ગોધરા સુધી જતું હોય અને અમારે અહીંયાથી 10 કિલોમીટર તો અમે અહીંયા તરસ્યા રહીએ અને ત્યાં સુધી પાણી પહોંચાડે તો આ બેવડી નીતિ સરકારની છે એવું અમને દેખાઈ રહ્યું છે। આદિવાસીના વિકાસની વાત છે તો આદિવાસીનો વિકાસ અહીંયા કંઈ દેખાતો નહીં। મેન સમસ્યા માર્ચ મહિનાથી પાણીની જ થાય છે। પાણી માટે લોકો એટલી બધી તકલીફના લીધે કાઠિયાવાડ ઠેઠ સુધી મજૂરી કરવા માટે પણ જાય છે। મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા કવાંટ તાલુકાના છેવાડાના ગામો પાણીની તંગી ભોગવી રહ્યા છે। 4 ફળિયાવાળા આ ગામના કુવા સુકાયા, ટેન્કરો ખલાસ થયા, છતાં સરકાર તો તેના વિકાસના ગીતડા ગાવામાં અને તેમાં ઝૂમવામાં મસ્ત છે। તેની નજર આ ગરીબ તથા લાચાર લોકો પર ક્યાંથી પડવાની?
ગ્રામજનોનો આક્રોશ છે કે સરકારની યોજનાઓ કાગળ પર ચમકે છે પણ ગામમાં પાણી નથી. આવા નેતાઓ અને અધિકારીઓ જેઓ વિકાસના નામે માત્ર ખોટા વાયદા કરે છે તેમની નિષ્ફળતા આજે કેલધરાને પાણી વિના તરસાવી રહી છે. રફીક ડનીવાલા, GSTV, છોટાઉદેપુર.